હે ઈશ્વર, મારા સંતાનોને સદબુદ્ધિ આપજો. જય શ્રી કૃષ્ણ. મમ્મી, તમારું એક કામ હતું. બોલો, આજ મમ્મીને સામેથી વાત કરવા આવ્યા છો? તમે કહેતા હતા ને કે એ છોકરા બાબતે હું જાણ કરીશ, તપાસ કરીશ, તો તમે કરી? હા. તમારો જવાબ લેવા આવી છું અહીંયા. તમારી હા છે કે ના છે? એ છોકરા વિશે મેં બધું જાણ્યું. એના ઘરમાં કોઈ બીજું નથી, ખાલી એ મા દીકરો બે રહીશ, બરાબર છે ને? છોકરો કઈ કમાતો નથી, તો આવા છોકરા હારે મારે તારા લગ્ન કેવી રીતે કરવા? જુઓ મમ્મી, એવું કંઈ નથી. એ એમની મમ્મીનું બહુ સારી રીતે ધ્યાન રાખે છે. અને આમ પણ એ કમાય છે. કોણે કીધું કે એ નથી કમાતા? જો એ ના કમાતા હોત ને તો મારી ઉપર જે ખર્ચા કરે છે ને એમ જ ના કરતા હોત. પૈસા કઈ આસમાનથી નથી આવતા. તને કેવી રીતે ખબર કે કમાય છે ને રૂપિયા તારા પર ઉડાવે છે? ક્યાંથી રૂપિયા લાવે છે તને ખબર છે? હા, હું ઘણા સમયથી ઓળખું છું એને. આજકાલની થોડી પ્રેમ કર્યો છે, મજાક મસ્તી નથી કરી એમની સાથે. સરસ, તો એ ખબર જ હશે કે હું કામ કરે છે? એ બધું તો મને તો બધી ખબર જ છે. એ બહુ સારા એવા વ્યક્તિ છે અને હું એમની સાથે મેરેજ કરવા માંગુ છું. હા, તો તમારે બધું જાણવું હતું ને, તો જાણી લો ને. શું જાણી લીધું તમે? મને ખબર છે કે જે કંઈ પણ જાણ્યું હશે ને એ સારું જ હશે. સારા સિવાય બીજું કંઈ નહીં હોય. વાહ, આ છે ને પ્રેમ તમારો આંધળો છે, એટલે તમને બધું ઉજળું દૂધ જ દેખાય છે, બરાબર છે? પણ જો મા બાપ કહે ને એના કયા પ્રમાણે તમે હગાઈ કરો ને અને પછી એને નિભાવો ને તો કહેવાય. જો પ્રેમ આંધળો હોત ને તો હું મારી મમ્મીને અને ભાભીને પૂછવા માટે ના રહી હોત. ક્યારના એમની સાથે લવ મેરેજ કરી લીધા હોત મેં. હા, પણ નહીં, જેટલી એની ઇજ્જત કરું છું ને એટલી જ તમારી કરું છું. એટલા માટે જ તો તમને કહું છું. તમે જાણ્યું છે તો મને જવાબ આપો ને મમ્મી. લવ મેરેજ કરી લે તો એની માં તને અપનાવી લે તેમ? એની માં કેટલા ગોલા છે ખબર છે તને? હી પગે નહીં મૂકવા દે તને ઘરમાં. મમ્મી, આ બધી વાત રહેવા દ્યો ને. બધા લોકો સારા જ હોય છે. આપણા ઘરમાં આપણા ઘરનું જ કરો ને. બધા વ્યક્તિઓ સરખા છે. ભાભીએ અત્યાર સુધી તમારા કાન ભર્યા છે અને તમે તમારી દીકરીની ઉપર વિશ્વાસ કરવાની બદલે એ ભાભીની વાત માનો છો. આજકાલના આવેલા છે, છતાંય તમે એની ઉપર મારા કરતાં પણ વધારે વિશ્વાસ કરો છો કે નહીં? વારે વારે એકનો એક શબ્દ કહેતા તને શરમ નથી આવતી? તારી ભાભી કોઈ મારા કાન નથી ભરતી. મેં તને પહેલાય કીધું ને અત્યારે કહું છું, બરાબર છે? ના, હી છોકરાના લીધે તું આપણા ઘરમાં ઝઘડા હું લે ઊભા કરે? હા, તો પછી તમે ભાભીના લીધે તમે તમારી પોતાની જ દીકરી ઉપર શક શું કરવા કરો છો? તમે તમારા પેટથી જણી છે તો તમને આટલો વિશ્વાસ નથી મમ્મી મારી ઉપર? ન હોય, કારણ કે દીકરી છે ને માના કયામાં નથી, એટલે ન હોય. આ તારી કરતા તો તારી ભાભી મારી વાત વધારે માને છે, ખબર છે ને? અત્યાર સુધી ભાભીએ તમારા કાન નહોતા ભર્યા ને ત્યારે હું તમારા કહ્યામાં જ હતી ને મમ્મી. કઈ વાત એવી છે કે મેં તમારાથી છુપાવી નથી? વેમ છે બધો તારો બેટા. આ વેમ કાઢી નાખ કે તારી ભાભી મારા કાન ભરે છે, બરાબર છે? એ જે કાંઈ પણ કરે છે તારી ભલાઈ માટે કરે છે. તું સમજી જા તો વધારે સારું છે. ભલાઈ નહીં, આ ઘરમાં નડું છું ને એટલા માટે કરે છે કે આ ઘરમાંથી આ કાંટો જાય. બસ આ નબળી વિચારધારા છે ને એ જ બધું કરાવે છે, બરાબર છે? હજી તને કહું છું, સુધરી જા. એ છોકરામાં કાંઈ લેવાનું નથી, તને કાંઈ નહીં હખી રીતે રાખી શકે. મમ્મી, હું પ્રેમથી પરમિશન લેવા આવી છું તમારી. તો સારું, કાંઈ વાંધો નહીં. તો એ છોકરાની મુલાકાત કરાવી દે મારી હારે, એટલે હું જોઈ લઉં છું બધું. હું એને વાતચીત કરીને ચોખવટ કરી લઉં કે મારી દીકરીને તું કોઈ દિવસ દુખી તો નહીં કર ને? નહીં કરે, કારણ કે મને મારા લવ ઉપર ભરોસો છે. મને મારા પ્રેમ ઉપર પૂરેપૂરો વિશ્વાસ છે. વાંધો નહીં બેટા, તું તારા પ્રેમ પર વિશ્વાસ રાખ અને હું મારી દીકરી ઉપર. હા, મને ખબર છે કે ક્યારેય સાગર મારી સાથે ખોટું નહીં કરે. મારી આંખમાં આંસુ આવશે ને તો પણ એને નહીં ગમે. એટલે એવું કામ તો એ કરશે જ નહીં કે જેથી કરીને હું દુઃખી થાઉં, હું હટ થાઉં. આજકાલના છોકરાઓ 2 દિવસ તમને પ્રેમ આપી દે ને તમારા આંસુ ન જોઈ શકે એમ તો તમે પીગળી જાવ છો. પણ આ તમારા મા બાપ તમને જન્મ આપ્યો, નાનીથી મોટા કર્યા, ઉછેર્યા, આટલા આગળ પ્રગતિ કરાવી, ભણાવ્યા ગણાવ્યા, અને જ્યારે પગભર થયા એટલે માની આ બધી વાત ભૂલાઈ ગઈ? હે હું કામ? પછી છોકરાના 2 દિવસના પ્રેમના કારણે ને એ હારો લાગે છે. મારો પ્રેમ. આ જ વસ્તુ જો તમારા મા બાપ માટે તમે બોલતા થઈ જાવ ને
તો તમારા મા બાપને તમારા પર ગર્વ થાય. મમ્મી પ્લીઝ તમારું લેક્ચર છે ને તમારી પાસે રાખો. ખબર છે કે આજકાલ ભાભી પણ ઘરમાં લેક્ચર પાડે છે અને તમે પણ ફાડો જ છો. બધી ખબર છે મને. સરસ, કાંઈ તમે- વાંધો નહીં. તમારી હા છે ને અત્યારે હું આ નથી પાડતી. મમ્મી પ્લીઝ યાર હા પાડી દો ને. તમારી છોકરીની ખુશી નથી જોઈ શકતા તમે? તમને ખબર છે ને કે સાગરમાં જ મારી ખુશી છે. મમ્મી પ્લીઝ હા બોલો ને. હા બસ. થેન્ક યુ સો મચ. ચલો હું આ ખુશી છે ને સાગરને સંભળાવીને આવું. છોકરી હાવ ગાંડી થઈ ગઈ છે. સાગર ક્યારે આવશે? સાગર સાંભળશે ને તો પાગલ થઈ જશે. એવી ખુશખબરી છે. સાગર 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 તમે આવી અરે, ગયા? અરે, પણ શાંતિ રાખને, ઓમા. શાંતિ રાખને. આવી રીતે કોણ છોડે હાથ? તો પડી જાત હમણાં હું આમાં. એ સારું થાય. શું બોલે? કઈ નહીં. સાગર બહુ મોટી ખુશખબરી છે. પૂછો શું? કવડી મોટી ખુશખબરી છે. અવડી ના, અવડી કે અવડી? આપણી લાઈફની બહુ જ મોટી. શું વાત કરવા માંગે છે ને? પેલા તો એ કે તે મને આમ અર્જન્ટ અહીંયા શું કામ બોલાવ્યો? આહ! અરે શાંતિ. શું છે આ બધું? સાગર ખુશખબરી દેવા આવી છું તમને. અરે ખુશખબરી દેવા આવી છું એનો અર્થ એ નથી કે તું એક તો મારા સો કામ મૂકીને હું તને મળવા આવ્યો અને તું સાગર તું આ બધું કરે છે. સાગર સાગર આટલો બધો ગુસ્સો કરવાની જરૂર નથી. સાંભળો. બોલ હવે શું અરે ખુશખબરી છે? પણ બેબી વાત તો સાંભળો મારી. જો મમ્મીએ છે ને હા. આપણા મેરેજ માટે હા પાડી દીધી છે અને આજે જ તે તમારે મળવા આવવાનું છે ઘરે. જો ભાઈ ભાભી મમ્મીને બધાને મળવાનું છે. સાગર સાગર તમે ખુશ ના થયા? કેવડી મોટી ખુશી આપી છે મેં તમને. સ્માઈલ ના. તો કરો. જરા પણ ખુશ નથી. શું થયું છે કહેશો મને? હા, હવે તો કેવું જ પડશે ને તને. બધી જ વસ્તુ ચોખવટ પાડીને તને જણાવી દે. સાગર મજાક છોડો ને યાર. મજાક નથી કરતો, સાગર સાચું કહું છું. તારા મમ્મી મને પણ મળ્યા હતા, ન બોલવાનું બોલ્યા હતા. મમ્મી તમને ક્યારે મળવા આવ્યા હતા? અને બોલ્યા તો શું થઈ ગયું? ભૂલી જાવ ને. ત્યારે ગુસ્સો હતા ને સાગર? મમ્મીએ હા પાડી દીધી છે. સાચી વાત છે, ભૂલી જવું જોઈએ મારે. મજાક કરતા હતા ને અત્યાર સુધી? મને ખબર જ હતી. બહુ જ છે ને મસ્તી મજાક વાળા થઈ ગયા છો હમણાંથી. ભૂલી જવું જોઈએ પણ મજાક મસ્તી નહીં, તારા મમ્મીની કહેલી વાત નહીં, પણ સાગર તને ભૂલી જવી જોઈએ. સાગર સાગર તને જ ભૂલી જવી જોઈએ. સાગર સમજે છે તું? સાગર આ કઈ રીતનું વર્તન કરો છો તમે મારી સાથે? કેવું વર્તન કરું છું એમ હું? જે તું જોઈ રહી છે ને એવું જ વર્તન હું તારી સાથે કરી રહ્યો છું. સાગર જો તમે આ ખોટું કરો છો સાગર. કઈ ખોટું નથી કરી રહ્યો. જે પણ કહું છું, જે પણ કરી રહ્યો છું ને એ બધું સાચું કરી રહ્યો છું. અત્યાર સુધી તારી સાથે જે પણ કઈ બની રહ્યું હતું ને એ માત્ર ને માત્ર નાટક હતું. એનાથી વિશેષ બીજું કંઈ જ નહીં. સાગર ભાનમાં તો જો અને તમે હા શું બોલો છો ક્યારના? ભાનમાં જ જો, જે પણ કઈ બોલી રહ્યો છું ને પૂરેપૂરા હોશો હવાસમાં જ બોલી રહ્યો છું. શું? હા, એટલે તમે મારી જોડે મેરેજ નહીં કરો? તમે મારો મિસયુઝ કર્યો? હા, મેં તારો મિસયુઝ કર્યો અને તારી સાથે લગ્ન કરવામાં મને કોઈ પણ જાતનો રસ નથી. માત્ર ને માત્ર ટાઈમ પાસ હતી તું મારો. ટાઈમ પાસ? હા. જો સાગર તમે બીજા કોઈનો વિચાર કરો કે ના કરો હા? પણ બેબી હું પ્રેગ્નેન્ટ છું સાગર. સાગર હું પ્રેગ્નેન્ટ છું. તો હું શું કરું? શું કરું હું? તું પ્રેગ્નેન્ટ છે તો શું કરું બોલ ને? અહીંયા મેડિકલ સ્ટોરમાં ને દવાખાને બધી જ દવાઓ મળે છે. સાગર દવા લઈ લે અને ભડક પડાવી નાખ. ઓકે? જો તમે ગુસ્સામાં જે કાંઈ પણ નિર્ણય લ્યો છો અને સાવ ખોટો છે. ખોટો નથી લેતો. ખોટો જ છે સાગર. તમારો હક કઈ રીતે બને કે તમે મારી જિંદગી બરબાદ કરો? મેં કીધું હતું તને કે તું મને પ્રેમ કર, મારી સાથે રહે. નતું કીધું ને મેં તને? મેં તમને પહેલા જ કીધું હતું ને કે મને દગો નહીં આપતા. છતાંય તમે મારી સાથે આવું કર્યું. કર્યું? ના ના મેં કર્યું. બોલ ને શું કરીશ?
શું કરીશ બોલ? કર્યું મેં તારી સાથે. તું પહેલી નથી. તારી જેવી ઘણી છોકરીઓને મેં બરબાદ પણ કરી છે ને હેરાન પણ કરી છે. શું હવે કઈ કેવું જ તારે? સાગર બેબીનો વિચાર કરો ને. અરે બેબી બાબા કોઈનો વિચાર મારે નથી કરવો. અરે એમનો શું વાંક છે? અને આમ પણ મેં તમારી ઉપર વિશ્વાસ કરીને મારું બધું જ તમને આપી દીધું એ હતું. તો તારી ભૂલ છે. અને ઘણી છોકરીઓની આ જ ભૂલ હોય છે કે સામેવાળા વ્યક્તિ પર આંધળો વિશ્વાસ મૂકીને એની પાછળ દોડે છે, પણ ખબર નથી હોતી કે જેની પર તમે આંધળો વિશ્વાસ મૂક્યો છે ને એ માત્ર ને માત્ર તમારો યુઝ કરવા માંગે છે, ના કે તમને પ્રેમ કરે છે. જો એ સમજી ગઈ હોત ને તો આ દિવસ જોવાનો વારો ન આવે. સાગર હજી સમય છે. તમે જે બોલ્યા બધું ખોટું છે કહી હા, દો ને. સમય છે. સમય એ છે કે હવે તું વિચાર કે તારી એવી તો કઈ જગ્યાએ ભૂલ રહી ગઈ હતી કે હું તને અહીંયા છોડી રહ્યો છું. સાગર હવે હું ઘરે શું વાત કરીશ? મમ્મીને શું કહીશું? કઈ રીતે કહું કે હું અશોક તારી વાત હાચી બેટા. આ બેનને એટલી બધી છૂટ આપી છે ને એટલે જ એને આવું પગલું ભર્યું છે. વાત જ છે ને હે. હા, દામિની તમને સમજાવીને થાકી ગઈ હતી કે બેનને જરીક સમજાવો, પણ ત્યારે તો તમે એકના બે નહોતા ત્યાં. છો હવે આમાં વાત કરવાનો કાંઈ મતલબ નથી. શાંતિ રાખો. ક્યાં ગયા છે? કઈ કહીને ગયા છે? બસ ગઈ છે એના ઓલા તો બોલતાય શરમ આવે છે. તમે માં છો, તમને ખબર પડવી જોઈએ મમ્મી. અરે આવી રીતે તમારી સામે મોઢે ચડીને બહાર જતા રહી છે તો પણ તમે રોકી નથી શકતા. મેં રોકી હતી પણ એ આપણા હાથમાં નથી બેટા. ને જવા દો ને જેમ કરો એમ કરવા દો. હવે આપણે આપણા ઘરનું વિચારવાનું છે. મારા માટે તો તમે બે અને હું, બસ. મારે કોઈનું નથી જોવાનું હવે. હા, વાહ, તમે કેટલી આસાનીથી કહી દીધું કા કે નહીં? હા, જો આવી. હાવ મળી આવ્યા તમારા લવ ને. હા, રોસો કેમ પણ? હવે રોવા સિવાય વચ્ચે શું હોય છે? હું થયું છે? તું ગઈ તી સાગર પાસે, હું થયું મોઢામાંથી ફાઈટ. મમ્મી તમે જે કહેતા હતા ને એ સાચું હતું. સાગરે મને દગો આપ્યો છે. 17 વાર તારું નાક વાઢ્યું હતું કે તું ધ્યાન રાખ જરીક બહાર એટલી બધી રખડમાં. અશોક એક મિનિટ. હમ દગો દીધો છે એટલે એટલે કે મમ્મીએ મેરેજ માટે હા પાડીને તો આ ખુશીના સમાચાર સાગરને દેવા ગઈ હતી. તો સાગરે કીધું કે મારે કોઈ તારી સાથે મેરેજ નથી કરવા. હું તો બસ ખાલી તારો ટાઈમ પાસ કરતો હતો, મિસયુઝ કરતો હતો તારો. અરે જો લગ્ન કરવા જો તો તારી જેવી છોકરી સાથે શું કરવા કરું? સારી છોકરી સાથે કરું ને. અને કઈ કામ ધંધો નથી કરતા, કઈ જ નહીં. અત્યાર સુધી બસ ખાલી એણે મારો યુઝ કર્યો છે. યુઝ કર્યો એટલે? હવે જે કર્યું હોય એ મારી વાત સાંભળ. જો તારે હવે આ ઘરમાં રહેવું હોય ને તો હવે ઘરની બહાર પગ નહીં મૂકતી, બસ સમજી ગઈ? હવે પસ્તાવાનો શું ફાયદો છે? અમે જ્યારે તમને કહેતા હતા ત્યારે તો તમે અમારી વાત ન માની. એ વાતનો પસ્તાવો નથી. તો પસ્તાવો બીજી વાતનો છે. હા ભાઈ, પસ્તાવો કઈ વાતનો હશે તારે કે તું એને બહુ પ્રેમ કરશો, એની વગર ઘડી કઈ નહીં રહી, એ વાતનો જ હશે ને? ના, તો હું પ્રેગ્નેન્ટ છું. હા, હું બોલે છે નું ભાન છે તને? અરે મમ્મી હું બોલે છો? મમ્મી અરે તારામાં કઈ બુદ્ધિ જેવું છે કે નહીં? શાંત થઈ જાઓ. શાંતિ રાખો. આટલું બધું મોટું પાપ તને શરમ નથી? મમ્મી જો જે થવાનું હતું એ થઈ ગયું છે. આપણે કોઈ એને બદલી નહીં શકીએ. હવે રોવાનો કે બેનબાને મારવાનો કાંઈ ફાયદો નથી. એમ નહીં. જ્યારે એમના ઉપર હાથ ઉપાડવાની જરૂર હતી ને ત્યારે ઉપાડવો હતો. હવે શું છે, જ્યારે હું એમને કહેતી હતી કે તમે એમને કામ શીખવાડો એટલી બધી છૂટ ન આપો, પણ તમે એક વાત ન માની મારી.
દામિની આટલી મોટી ભૂલ, દીકરીને છૂટછાટ દેવાનું પરિણામ આવું હોઈ શકે? અરે ઘણા લોકો એવું કહે છે કે દીકરીને બહુ તમે દબાણ ન આપો. દબાણ સ્પ્રિંગને જેમ દબાવો ને એમ વધારે ઉછળે. એનો મતલબ એવો જ છો ને કે મા બાપને દીકરીને છૂટ ન જ આપવી જોઈએ. ના આ છૂટનું પરિણામ છે ને. ના મમ્મી, જરાય નહીં. કોણે કહ્યું તમને કે બધી છોકરીઓ એવી જ હોય છે? અરે કેટલાના પેરેન્ટ્સ હોય છે જે એમના દીકરા અને દીકરીઓને ઘરની બહાર નથી નીકળવા દેતા, જેને આઝાદીની જરૂર છે પણ નથી મેળવી શકતા. તમે છૂટ આપીને સાથે સાથે થોડી લગામ રાખવાની પણ જરૂર હતી. બેનબાને બહાર મોકલવાના હતા પણ સાથે સાથે અમુક લિમિટેશન આપવાની હતી કે ઘરની બહાર જાજો તો 6 વાગે પાછી આવી જજે, કાંઈક એવું કામ હોય તો જ તે બહાર રહેજે. હા તમે આ બધી વાતનું ધ્યાન રાખ્યું હોત ને તો આ કંઈ ન થાત. એ બહાર જાય છે તો કોને મળે છે, શું કામ મળે છે, એના ફ્રેન્ડ કોણ છે, આ કોઈ વસ્તુ તમે એમને પૂછી હતી? નહીં. સાગર જોડે આંખ બંધ કરીને મેં વિશ્વાસ કર્યો હતો. આવો વિશ્વાસ મા બાપ ઉપર કેમ નથી કરતા? આ તારી આવેલી ભાભી ઉપર કેમ ન કર્યો? તારો ભાઈ છે, તારા બાપા હયાત નથી. હા, અને અમને નહોતી ખબર હો કે તું આવડી મોટી થઈ ગઈ છે કે તારા જિંદગીના નિર્ણય તું ખુદ જ લેવા મળી. હે બહુ સમજાવી હતી, પણ તે દિવસે તું સમજી ગઈ હોત ને તો આજ આ દિવસ જ ન આવત. ભાઈ મારી ભૂલ થઈ ગઈ. ભાભી સમજાવો ને મમ્મીને ને ભાઈને. ભૂલ નથી થઈ, તે બહુ મોટું પાપ કર્યું છે. તારું કાળું મોઢું લઈને વૈસા ઘરમાંથી બહાર નથી જોતી મારે તને. જા મરી ગઈ તું મારા માટે. હા, ભાભી સમજાવો ને તમે મમ્મીને કે આવું ન કરે. ભાભી બોલો ને કંઈક. હવે કોઈને કાંઈ બોલવું નથી. તું આ ઘરમાંથી જઈ શકે છે. જા. બેનબાએ તો એક ભૂલ કરી પણ હવે ઘરની બહાર કાઢીને છે ને તમે લોકો એનાથી એ મોટી ભૂલ કરો છો. પણ બેનબા. દામિની આ સમાજમાં બધાને ખબર પડશે તો એ તો એમને ખબર પડશે જ ને. ઘરની બહાર કાઢી મૂકશો તો બધા વાતો નહીં કરે. બધા એમ કે એની માની જ ભૂલ છે, પણ માં થોડી કઈ વાય પૂછને ફરતી હોય કે મારી દીકરી હું કરે છે, હું ધંધા કરે છે, ભણવાના માને એને કોઈકને જઈને મળે છે. હું જવાબ દે હું બધાને? મમ્મી. હું જવાબ દે? બેનબા, હંમેશા એક વાત યાદ રાખજો. તમને કોઈ વ્યક્તિ ગમતું હોય કે કોઈ મુશ્કેલીમાં તમે હોય ને તો ઘરે વાત કરવી જોઈએ. અમે લોકો તમારા દુશ્મન નથી. મમ્મી તમે શાંત થઈ જાઓ, તમે અંદર જાઓ.